ભારત ખેતી પ્રધાન દેશ છે। ખેડૂતની આર્થિક વૃદ્ધિ ખેતીવાડી અને પશુપાલન પર નિર્ભર છે। ખેડૂતની આ સમૃદ્ધિ અને ખુશહાલીને કાયમ ટકાવી રાખવા વૃક્ષોનું સંરક્ષણ અને સંવર્ધન ખૂબ જ જરૂરી છે। ટૂંકમાં કૃષિ પાકની સાથે સાથે વૃક્ષોની ખેતી પણ મહત્વની છે, જેથી વૃક્ષોનું આવરણ વધે અને પર્યાવરણની સમતુલા પણ જળવાય। ગ્રામ વિકાસનું ચક્ર અવિરતપણે ગતિશીલ રહે। અરડુસો ઝડપી ઉગતા વૃક્ષોમાં અગ્રક્રમે આવે છે। અરડુસાનું વૃક્ષ આશરે 6 થી 20 મીટર સુધીની ઊંચાઈનું થાય છે। ગુજરાતમાં તેની ઊંચાઈ 8 થી 12 મીટર જોવા મળે છે। સામાન્ય રીતે તે સીધું ઉગે છે અને ડાળીઓ ઓછી હોય છે। પાનખર પ્રકારનું આ વૃક્ષ છે। અરડુસો ઘણી ઝડપથી ઉગે છે। આ વૃક્ષમાંથી અણગમતી વાસ આવે છે। સામાજિક વનીકરણ યોજના હેઠળ બાગાયત વિકાસ કાર્યક્રમ એક યોજના અમલમાં આવી છે। એમાં ખેડૂતોને તૈયાર કરીને એને વધારેમાં વધુ લાભ મળે અને મોટાભાગે ઉત્તર ગુજરાતમાં અરડુસાનું વાવેતર થાય એ અભિગમ હેઠળ અમે લોકોને જાગૃતિ કર્યા છે। બાગાયત વિકાસ કાર્યક્રમ હેઠળ વન વિભાગે મોટા આ ખેડૂતને રોપા પૂરા પાડેલા છે। જુલાઈ મહિનામાં એનું વાવેતર કરેલું છે અને એ વાવેતર કરવામાં વન વિભાગે રોપા પૂરા પાડ્યા છે। તાંત્રિક માર્ગદર્શન અમારા સ્ટાફ દ્વારા અમે આવેલા મુલાકાતો લીધેલી છે અવારનવાર। એમને કીધેલું કે ભાઈ આટલું અંતર રાખો તો તમારે ખેડ બી થાય અને રોપા બી પાણી પૂરતું મળે। એટલે વન વિભાગે એને પૂરતા રોપા 1000 રોપા આપેલા છે અને 1000 રોપાઓમાં એ અહીંયા એમને વાવેલા છે। આ સાહેબ 6 જૂને વાયા મેં ચોમાસામાં સાહેબને રંજન સાહેબને તો અહીં મજૂર મોકલે, ખાડા બતાવ્યા, ખાડા ગોદાયા, અયરુસા મોકલ્યા, અયરુસા ચોપાયા, એવાને પાછળ અયરુસાનો ગોમડો કરાયો, વત્તા ખાતર દવા મોકલીને પછી મેં છેલ્લા 12 મહિનાથી મેં ટ્રીટમેન્ટ કરીને અયરુસા સાહેબ મેં જાતે સુધારેલા છે। અમને જે અયરુસાના રોપા 1000 રોપા અમને આપ્યા હતા પહેલાં, અને પછી એમનું જે માર્ગદર્શન જે શરૂઆતથી ત્યાં રોપણી કરી અયરુસાની ત્યારથી એ લોકોનું માર્ગદર્શન અમને આપ્યું છે કે આ રીતે વાવેતર કરો અયરુસાનું, આટલો ગાળો રાખવો, 3 મીટર એનો ગાળો રખાયો છે, એથી કરીને ટ્રેક્ટરથી અંદર ટ્રેક્ટર ફરી શકે છે, એનું નિંદામણ દૂર થઈ શકે છે, એનો અયરુસો તડકો એવો સારો એવો મળે, એનું વાતાવરણ સારું રહે, એનાથી અયરુસાનો વિકાસ સારો થાય, એવું બધું સરસ પદ્ધતિ અમને સમજાયું, એ રીતે અમને વાવેતર કરાયું અને અત્યાર સુધી સાહેબ અમને સારું એવું જ્ઞાન આપે છે અને એનાથી અમારા અયરુસાની ખેતી સારી એવી બની છે। ને એ લોકો આવે છે મજૂર, અને એ લોકો આવીને ખાડા કરી જાય, ખાડા કરી અને એ લોકો આવીને વાઈ જાય છે। વાયા પછી એકવાર પાણી નાખે એ લોકો, પછી અમને કહે કે તમે લોકો પાણીથી પીવડાવજો એમને, એટલે 1-2 વાર પાણી પીવડાવે પછી તે થઈ જાય છે। એમ વાવવા માટે મને જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી કહેવામાં આવ્યું કે તમે ઉનાળામાં ખાડા કરી રાખજો એટલે જમીન તપી રહે, એટલે મેં જેસીબીથી ખાડા કરાવી દીધા અને એ લોકો પાસેથી મને પ્લાન્ટ ફ્રી ઓફ મળ્યા છે। લાવીને વરસાદની સિઝનને અનુરૂપ એનું વાવેતર કર્યું છે। આ માહિતી અમારે આપણે વન વિભાગ ખરું ને ત્યાં સાહેબો મિટિંગ થાય છે, બરાબર। મિટિંગમાં અમે ભાગ લઈએ, ત્યાં જઈએ અને અમને બધી માહિતી આપે કે અયરુસા એમ કે ચોપવાથી ઝડપી મોટા થાય, ફાયદો થાય, ભાવ સારો મળે અને સીધા ઉપર ચોપવાથી એમ કે કોઈ જગ્યા રોકે નહીં અને તમારા આવકમાં વધારો થાય। ગુજરાતના બધા જ વિસ્તારોમાં અરડુસા છૂટા છવાયા જોવા મળે છે। ઓછી ફળદ્રુપ તેમજ રેતાળ અને મુરમવાળી જમીનમાં તથા બિનપિયત પરિસ્થિતિમાં પણ ઓછી માવજતથી થતા હોય અને સારું વળતર આપતી જાત હોય, ખેડૂતો માટે આ વૃક્ષ લોકપ્રિય બની રહેલ છે। ખેતરના શેઢે તેમજ પાળે ઉછેર માટે ખૂબ જ અનુકૂળ છે અને ખેડૂતોને અરડુસામાંથી સારું એવું આર્થિક વળતર મળે છે। ચાલો આ અંગેની વધુ માહિતી ખેડૂત લાભાર્થીઓ પાસેથી મેળવીએ અને જાણીએ। મેં આજથી 11 વર્ષ પહેલાં આ મારી 30 વીઘા જમીનમાં લગભગ 900 છોડ નર્સરીમાંથી લાવેલી 900 છોડનું વાવેતર કરાવેલું। એમાંથી લગભગ 10 થી 15 ફૂટના અંતરે 2 છોડ વચ્ચે 10 થી 15 ફૂટનું અંતર રાખેલું 11 વર્ષ પહેલો, અને આજની તારીખે 11 વર્ષ પછી મેં એમાંથી 14,25,000નું ઉત્પાદન મેળવેલું છે। ખેત મજૂરો નથી મળતા, મોંઘવારી વધારે થઈ જાય છે। કેલ્ક્યુલેટર મૂકીએ ત્યારે 5 થી 10,000 વધારે મળતા હતા અને રોકાણ કરવું પડતું વધારે, એની જગ્યાએ આ બિલકુલ રોકાણ નહીં। આ લોકોની જે સ્કીમ હતી એ લોકોએ ખાડા કરી આપ્યા, વાવેતર કરી આપ્યું, વત્તા 2 વર્ષ સુધી તો અમે પાક અંદર લઈ શકીએ જ્યાં સુધી નાના છે ત્યાં સુધી।
એટલે પિયત હતા એટલે અમે અંદર એરંડા કપાસ સાલ વાયા છે. ખૂબ સારું રિઝલ્ટ છે અને ખેડૂતોને બીજા બધા ખેડૂતો પણ આ રીતે એને કેલ્ક્યુલેટર મૂકે તો ખરેખર સારું એવું ઉત્પાદન મળે એવું છે. અરડુસા માટે કેવા પ્રકારની જમીન અને કેવા પ્રકારની આબોહવા જોઈએ તે વિશેની માહિતી મેળવીએ. કાળી ચીકણી જમીન સિવાયની તમામ પ્રકારની જમીન ઉપર તે ઉગી શકે છે. હલકા પ્રકારની જમીનમાં પણ આ વૃક્ષ સારી રીતે થાય છે. આ વૃક્ષને ગરમ હવામાન માફક આવે છે. દરિયાની સપાટીથી 2000 મીટરની ઊંચાઈ સુધીના વિસ્તારમાં અને 350 થી 650 મિલીમીટર સુધીના વરસાદી વિસ્તારમાં તે સારી રીતે ઉગી શકે છે. અરડુસા એક ગુજરાતી નામ છે અને અંગ્રેજીમાં એનો આઇલાન્થસ એક્સેલ્સાના નામે ઓળખે છે. આ ઝાડ ગુજરાત રાજ્યના નોર્થ ગુજરાતની અંદર વધારેની સંખ્યામાં જોવા મળે છે. આ ઝાડ એકદમ ફાસ્ટ ગ્રોઈંગ સ્પીસીસ છે. એક ઝાડનું કાપ્યા પછી લગભગ 4 કે 6 વર્ષની અંતરમાં કોપીસ પણ લઈ શકે છે. કહેવાનો અર્થ છે એક વખત તમે વાવ્યા તો તમે 3 વખત વાવ્યું એવું અર્થઘટન કાઢી શકાય છે. તો હવે જાણીએ અરડુસાના રોપ ઉછેર વિશે. રોપ ઉછેર માટે જૂન માસમાં પાપડી વાવતા પહેલા ક્યારામાં ઉધઈનાશક દવા આપવી જોઈએ જેથી બીજને જીવાત લાગે નહીં. ઓક્ટોબરમાં પોલિથીન બેગમાં રોપની ફેરબદલી કરવી જોઈએ જેથી રોપા જૂન જુલાઈ માસમાં વાવણી માટે તૈયાર બની રહે. નર્સરીમાં ટોટલી રોપ ઉછેરનું કામ થતું હોય છે અને એ નર્સરી છે ને એ પ્રાઇમરી બેચ છે. એટલે નર્સરીમાં જે રોપા અમે વાવવાના હોઈએ છીએ એની એક આખી મેથડ છે, પ્રોસિજર છે. તો એના બીજ કલેક્શનથી માંડી અને છેક ખેડૂતના ખેતર સુધી રોપા જાય ત્યાર સુધીની આખી એક પ્રોસિજર નક્કી થયેલી હોય છે. એ મુજબ અમે કામ કરતા હોઈએ છીએ. તો પહેલાં તો બીજ કલેક્શન અમે સારી જાતના સીપીટી વૃક્ષોમાંથી બીજ લઈએ છીએ. આજે આપ પેસિફિક અરડુસાની જો વાત કરવાની હોય તો અરડુસાના બીજ પણ અમે સીપીટી અરડુસામાંથી બીજ પસંદ કરી અને એ બીજ ગોડાઉનમાં સારી જગ્યાએ રાખી સુરક્ષિત અને પછી અમે હવે નર્સરી અમે જૂન મહિનાથી સ્ટાર્ટ કરી દઈએ છીએ. તો જૂન મહિનામાં એની બેગ્સ ભરી દઈએ છીએ અને એ બીજ સોઈંગ કરી અને રોપા ઉછેરવાની કામગીરી ચાલુ કરીએ છીએ. પછી માનો કે વરસાદ આવી ગયો તો પછી છેલ્લે જે રોપા બાકી રહે તો અમે બાકીની બેગ્સમાં 9મા મહિનામાં છે ને એ થેલીઓ ભરીને પછી બીજ નાખીએ છીએ. આપણે નર્સરીમાં જેમ જોયું ત્યારે જે મોટા રોપા છે એ જૂન મહિનામાં બીજ સોઈંગ કર્યું હતું અને જે નાના છે એ અમે 9મા મહિનામાં સ્ટાર્ટ કર્યા હતા. અને અહીંયા અમારા ત્યાં તો નર્સરી અમે બહુ એડવાન્સ સ્ટાર્ટ કરતા હોઈએ છીએ કે આજની તારીખમાં આપણી આખી નર્સરીમાં કોઈ રોપ ઉછેરની કામગીરી બીજ મૂકવાની બાકી છે નહીં. અહીંયા ઉત્તર ગુજરાતમાં અરડુસો છે ને એ અમારું અહીંનું કલ્પવૃક્ષ છે અને અમારી નર્સરીઓમાં હવે તો અમે જે અરડુસાની ખેડૂતો તરફથી માગણી છે એના અનુસંધાનમાં અમે 80% રોપા અરડુસાના બનાવીએ છીએ અને અમને ઉપરથી પણ ગાઈડલાઈન એવી છે કે જો માગણી અરડુસાની છે તો તમે મેક્ઝિમમ રોપા અરડુસાના બનાવો અને એ મુજબ અમે નર્સરીમાં કામગીરી પણ ચાલુ કરી છે. ખેડૂતો એટલા માટે માગે છે કે ઉત્તર ગુજરાતનું વાતાવરણ પ્લસ જમીન બંને એને માફક આવે છે. અમે એવો કન્સેપ્ટ એક નક્કી કરેલો અમારા ડિપાર્ટમેન્ટે કે તમે ભાઈ જે રોડ સાઈડના પ્લાન્ટેશન લો તો એની આજુબાજુના ખેડૂતોને પણ તમે પ્રોત્સાહિત કરો અને એમના ખેતરોમાં પણ વાવેતર થાય. એ રીતે અમે અમારા સ્ટાફે એ વખત મહેનત કરી અને બાજુના ખેડૂતોને સમજાયેલા કે ભાઈ તમે અરડુસાનું વાવેતર કરો કે કોઈ પણ ઝાડ વાવો એમ સાથે. તો એ લોકોએ સમજાવવાથી ખેતરના શેઢે અરડુસાનું વાવેતર કરેલું અને એમના ખેતરમાં જે રસ્તો હતો એની બંને સાઈડોમાં એમને આમળાનું વાવેતર કરેલું જે આપણે જોયું તે. તો એ વખત આમળાનું ચલણ હતું. આણંદ 2ના રોપા એમને માગેલા તો આપણે એમને પૂરા પણ પાડેલા જે તે વખતે અને એનું રિઝલ્ટ આજે જોઈ શકીએ છીએ. તો આમળા બી છે અને અરડુસા બી ફર્સ્ટ ક્લાસ થયા છે. અરડુસાના વાવેતર પહેલા જમીનની તૈયારી કેવી રીતે કરવી તેના વિશે માહિતી મેળવી લઈએ. અરડુસાનું વાવેતર કરવા 3x3 મીટર અથવા 4x4 મીટરના અંતરે 30 સેમીના માપના ખાડા ચોમાસા પહેલા ખોદી તૈયાર કરાય છે. ખાડામાં વાવેતર પહેલા ખાતર, માટી, ઉધઈનાશક પાવડરના મિશ્રણથી ભરી તેમાં અરડુસાના રોપ
અથવા સ્ટમ્પને ખાડામાં જમીન લેવલથી લગભગ 1 સેન્ટીમીટર ઊંડા કાળજીપૂર્વક વાવવા જોઈએ. અરડુસાનું વાવેતર શેઢા ઉપર કરવામાં આવે અને જો પોચી જમીન હોય તો એમાં બહુ ગ્રોથ આવે છે અને પાણી મળતું હોય તો વળી બહુ જલ્દી એમાંથી ઉત્પાદન મળે છે. જેથી મેં અરડુસાનું વાવેતર કર્યું અને હાલના ગણતરી પ્રમાણે 11 વર્ષમાં આ અરડુસા તમે જોઈ શકો છો, હું એમાંથી ઉત્પાદન મેળવી શકું એવા થઈ ગયા છે. આમાં મેં 10 ફૂટ બાય 10 ફૂટના અંતરે આનું પ્લાન્ટેશન કર્યું છે અને એમાં આ 1.5 વીઘા જેવી જમીનની અંદર 700 જેવા છોડ છે. હવે એક છોડ મને આજથી 7 વર્ષે 4 થી 5 હજાર રૂપિયા આપે તો 45 લાખ રૂપિયા એનું ઉત્પાદન થયું. અને 45 લાખ રૂપિયા ઉત્પાદન હું 7 ભાગી નાખું તો 7 × 42 6 લાખ રૂપિયા પર યર મને મળે. હવે અરડુસામાં પિયત વિશેની માહિતી મેળવી લઈએ. ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરવામાં આવેલ હોય તો વાવેતર પછી 1 પિયત આપવું આવશ્યક છે. ત્યારબાદ વરસાદ ન હોય તો પ્રથમ વર્ષે દર માસના અંતે, બીજા વર્ષે 3 માસે અને ત્રીજા વર્ષે 6 માસે પિયત આપવાથી ઉત્પાદન વધુ ઝડપી અને સારું ગુણવત્તાવાળું મેળવી શકાય છે. આ અયરુસા હાલ 30 થી 35 ફૂટની ઊંચાઈમાં છે અને 8 થી 10 વર્ષે આ એક અયરુસાનું થર્યું લગભગ 5 થી 7 હજારની અંદર થર્યું એક થશે. એનો અમારો ધંધો થઈને અમને એનું રોજી રોટી મળશે. આ અરડુસાથી સાહેબ શું થાય કે અમારી વધારાની આવક કે કેવું કે ખેતર વચ્ચે નહીં, ખેતરની અંદરનો પાક તો લેવાય, આ શેઢાની આવક છે. એ 10 વર્ષે 2000, 1000, 1500 એવી રીતની આવકનો એક છોડ થાય. અરડુસાની ખેતી માટેની સાવચેતી વિશે પણ જાણી લઈએ. આ વૃક્ષને પ્રુનિંગ કે લોપિંગ એટલે કે ડાળી પાન દૂર કરવાનું ઓછું કરવું જોઈએ, કારણ કે થડનો ભાગ જ વેચાણ થાય છે. સાથે જ ખૂબ મોટા વૃક્ષોનું લાકડું કઠણ થઈ જતું હોય, દિવાસળી વગેરે માટે નકામું થાય છે. તેથી 8 થી 10 વર્ષે અને યોગ્ય ઘેરાઈ બાદ કાપવા કાળજી લેવી જોઈએ. અરડુસાને અન્ય ખાસ માવજતની જરૂર નથી, પરંતુ 3 બાય 3 મીટરના અંતરે રાખેલ છોડનો વિકાસ પ્રમાણે 4થા કે 5મા વર્ષે કાપણી કરી 6 બાય 6 મીટરના અંતરે કરવા જોઈએ. સરકાર તરફથી દર વર્ષે વન મહોત્સવ નીચે વૃક્ષારોપણ માટેના વૃક્ષો ઉછેરવામાં આવે છે અને ખેડૂતોને એ ટોકન કિંમતથી આપવામાં આવે છે. જો ખેડૂત લઈ જવા માંગે તો એને 1 રૂપિયાના ટોકન ભાવથી દરેક જાતના વૃક્ષો આપે. એમાં અરડુસાનો પણ સમાવેશ થાય છે. જ્યારે પંચાયત પોતાના જો વિસ્તારની અંદર વાવેતર કરવા માંગતી હોય તો એ 5000 રોપા સુધી વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળા જો લઈ જવા માંગતી હોય અને શાળાના કમ્પાઉન્ડમાં કે એની અંદર વાવેતર કરવા માંગે તો 2500 વૃક્ષો એમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. આ થઈ સરકારની જે વન મહોત્સવ નીચેની વાત છે. એ સિવાયની જે યોજનાઓ છે કે જેની અંદર દાખલા તરીકે ફાર્મ ફોરેસ્ટ્રી, તો ફાર્મ ફોરેસ્ટ્રીની અંદર 400 રૂપિયા વાવવામાં આવે છે અને એને 1 હેક્ટરનું યુનિટ તરીકે ગણવામાં આવે છે, જેની અંદર ખાતા તરફથી તમામ કામગીરી કરી એમાં વાવેતર કરી આપવામાં આવે છે. હવે અરડુસાની ઉપજ વિશે પણ માહિતી મેળવી લઈએ. પિયત પરિસ્થિતિમાં વૃક્ષ જમીન માવજત આધારિત ઘેરાવો અને લગભગ 15 મીટર જેટલી ઊંચાઈ ધારણ કરે છે. અમુક કિસ્સામાં 2.5 થી 3 મીટર સુધી પણ ઘેરાવો જોવા મળે છે. બિન પિયત પરિસ્થિતિમાં 1 મીટરથી વધુ અને 12 મીટર જેટલી ઊંચાઈ જોવા મળે છે. આથી આ વૃક્ષ વધ પ્રમાણે સરેરાશ 10 થી 12 વર્ષે કાપવું જોઈએ. ખેતરની જમીન 8 વીઘા જેવી જમીન છે. એમાં અરડુસા 1000 છોડવા વાવેલા છે. અંદર એમાં ઘઉંનું વાવેતર કરેલું છે, રચકાનું વાવેતર કરેલું છે. બાગાયતી ખેતી કરવાની વિચાર હતો તે એવો વિચાર આવ્યો સાહેબ કે તમે અરડુસા વાવો તો એની ખેતી સારી રહેશે. અરડુસાની એનો કોઈ બગાડ નથી. અરડુસાનો ખેડૂતો પોતે બચત ના કરી શકે, પણ જેમ કર્મચારી હોય, કક્ષાના માણસો હોય અને એનો ફંડ કપાતો હોય, એમ ધીરે 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 આ ઝાડ પણ એક જાતનું પ્રોવિડન્ટ ફંડ આપી જતું હોય છે અને એ લાભાર્થીને એનો લાભ મળે છે અને એ પોતે પણ થોડો સદ્ધર થઈ શકે છે, એના પોતાના ઋણમાંથી પણ મુક્ત થઈ શકે છે. હવે અરડુસાની વેચાણ શક્યતા એટલે કે માર્કેટિંગ વિશેની ખાસ માહિતી પણ મેળવી લઈએ.
સ્થાનિક લાટીવાળા કે કાઠિયારા અને કોન્ટ્રાક્ટરો ખેતરમાં જ બેઠા નંગદીઠ ભાવથી ઊભા ઝાડ રાખી લેતા હોય છે અને પોતાની રીતે કાપીને લઈ જતા હોય છે. આમ અરડુસાના વૃક્ષના લાકડાના વેચાણમાં કોઈ મુશ્કેલી પડતી નથી. મહેસાણા અને ખાસ કરીને હિંમતનગર બે જિલ્લામાં ગોરાળું અને રેતાળ જમીન જોવા મળે છે અને એ વિસ્તાર માટે અરડુસા જે સ્પેસી છે એ ખૂબ માફક આવે છે. 7 થી 8 વર્ષમાં એ પરિપક્વ થઈ જાય છે અને એનો માર્કેટ ખૂબ પુષ્કળ છે, ભાવ પણ સારો મળે છે. દીવાસલાઈ બનાવવાથી માંડીને પેકિંગ કેસીસ અને વિનિયર્સ કાઢવા સુધીનો માર્કેટ આનો ખૂબ સારો મળે છે. ગ્રો મોર ટ્રી અને યુઝ મોર ટ્રી. ટિમ્બરનો ઉપયોગ લોખંડ હોય અથવા આયરન હોય, કોઈ જગ્યા અગર લાકડાનો ઉપયોગ કરો તો પ્રાકૃતિક દૃશ્ય સૌથી વધારે થાય છે. ખૂબ વૃક્ષનો ઉગાવો અને એને ઉપયોગ કરો તો પર્યાવરણ પર કોઈ ભાર થાય નહીં. એવા પણ ખેડૂતો જોવા મળે છે કે અરડુસાની ખેતી જે નોર્થ ગુજરાતમાં થઈ રહ્યા છે, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા વિભાગમાં, કે એ આવકથી એટલો ઇમ્પ્રેસ થયા છે લોકો કે ખૂબ વૃક્ષારોપણ કરી રહ્યા છે અને એનાથી આવક મળી રહ્યા છે. એને ટિમ્બર ઇન્ડસ્ટ્રી પર વિકાસ થઈ રહ્યા છે. તો એક બાજુ જો તો ટિમ્બર ઇન્ડસ્ટ્રીના જે જરૂરિયાત છે, જે આપણે વિદેશથી પણ ટિમ્બર મંગાવીએ છીએ, એ પૂરું પાડવામાં આવે છે, જેને કારણે જે હે વિકાસના જે પાયા છે એને એક બેઝ બની રહ્યા છે અને ખેડૂતો દ્વારા આવક મળી રહ્યા છે. તો ચાલો હવે અરડુસાનો સામાન્ય બજાર ભાવ શું હોય છે તે વિશે પણ માહિતી મેળવી લઈએ. આ વૃક્ષ ઘેરાવો અને ઊંચાઈ આધારે નંગ દીઠ ભાવ ઠરાવી ઊભા વેચાતા હોય છે અને એક વૃક્ષના ₹1000 થી 3000 સુધીના ભાવે વેચાણ સહેલાઈથી થાય છે. અરડુસાની ખેતીની સરેરાશ આવક 1 હેક્ટરે ₹1 લાખ મુજબ દર વર્ષે મળી રહે છે. ધારો કે ખેડૂત અરડુસા 7 વર્ષે કાપે તો તેને ₹7 લાખની આવક થાય. જો તે 15 વર્ષે કાપે તો તેની આવક ₹15 લાખ જેટલી થવાની શક્યતા રહે છે. અરડુસાની ગ્રોથ એવી સારી છે કે જો શેડા પાળાએ લગાવીએ અને 1.5 મીટરે અંતરે શેડા પાળા પર લગાવીએ તો એવા પણ ઉદાહરણ જોવા મળ્યા છે કે 8 સાલના અંતરે 400-500 ઝાડમાંથી 15-16 લાખ રૂપિયા સુધી મળી ચૂક્યા છે. એટલે કે એક ઝાડ જે છે એ 10-10 હજાર રકમ પૂરી પાડી દેતા હોય છે. અરડુસા વાવવાનું કારણ એ છે કે અરડુસા 10 વર્ષમાં તૈયાર થઈ જાય અને સારામાં સારા એવા પૈસા મળે છે અને આપણે પાડીએ એટલે બીજા એકના 2-3 છોડ થાય. એક્ઝેક્ટ આને 11 વર્ષ થયા છે અરડુસા વાવે. 11 વર્ષ પછી મેં આ અરડુસાનું વેચાણ 14,25,000 રૂપિયામાં કર્યું છે. તો 14,25,000 30 વીઘા જમીનમાંથી ઉત્પાદન મળ્યું ભાગ્યા 30 કરીએ અને 11 વર્ષમાં મળ્યું એ ગણતરી કરીએ તો લગભગ 4,318 રૂપિયા વાર્ષિક ઉત્પાદન મને શેઢામાંથી મળ્યું છે. ને મારા અંદાજે એ લોકોને ખેડૂતને આની અંદર શું ખાલી 1 જ વાર પ્લાન્ટેશન જરૂર પડે છે, બાકીના કે ચાલો એ ખેડૂતને 7 કે 8 વર્ષે એને છોડે એને ઝાડ વેચી નાખ્યા પછી તો એના ખાડામાંથી ખેડૂતોના જે ક્રોપ છે એ આપોઆપ થઈ જાય છે. એટલે શું કે આ સોનાની મુરગી જેવું છે. 1000 મુરગી એમને વસાવી લીધી તો એમને આપોઆપ પછી એની પ્રોસેસ એની પેઢી દર પેઢી એની ચાલુ જ રહે છે. અહીં આજુબાજુમાં ઘણા અરડુસા વવાયેલા છે. દરેક ખેતરમાં લગભગ અરડુસો છે. અહીં આ એરિયામાં અરડુસો 8-10 વર્ષનો થાય એટલે 2-3 હજાર રૂપિયા ખેડૂતને આપે છે. એવા 10 વાવેલા હોય, 50 વાવેલા હોય, 100 વાવેલા હોય, એની જે ઉત્પન્ન આવે એનાથી ખેડૂતના પોતાના જરૂરિયાત કોઈ પણ પ્રસંગે જરૂરિયાત હોય એમાંથી કાપીને ઉત્પન્ન લઈ શકે છે. એ અરડુસો તરત વેચાઈ જાય છે અને તરત પૈસા રોકડા મળી જાય એટલે ખેડૂતને એ રોકડી આવક તરીકે એનો ઉપયોગ કરે છે. હવે અરડુસાના ખેતી માટે થતા ખર્ચ વિશેની માહિતી પણ મેળવી લઈએ. સામાન્ય સંજોગોમાં અરડુસાની ખેતીમાં હેક્ટર દીઠ પહેલા વર્ષે 16,000 રૂપિયા, બીજા વર્ષે 8,000 રૂપિયા અને ત્રીજા વર્ષે 6,000 રૂપિયા એમ કુલ 30,000 રૂપિયા અંદાજે ખર્ચ થઈ શકે છે.
એના જાતે જ થાય છે સાહેબ, અમારે કંઈ કરવાની જરૂર હતી નહીં. એક વસ્તુ થાય અમારે કે એને પાંખું ફૂટે ને તોડી નાખો એટલે આગળનું પેલું ઉપર હેડું જાય. તો હવે અરડુસાના લાકડાનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે વિશેની માહિતી પણ મેળવી લઈએ. અરડુસાનું લાકડું પોચું, હલકું અને કડવું હોય છે. પોચું હોવાથી ઇમારતી કે જલાઉ તરીકે તેનો ઉપયોગ થતો નથી, પરંતુ તેનું લાકડું તલવાર અને છરીના મ્યાન, ઢોલ, રમકડા, સ્લેટની ફ્રેમ, માલ ભરવાના ખોખા તથા દિવાસળીમાં વપરાય છે. ગુજરાતની અંદર ઘણા નાના મોટા યુનિટ અરડુસા લાકડા પર મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કરી રહ્યા છે. ખેડૂતને કે આ જે લાકડાની જે આવક છે તો ઘણી વાર પોતાના એના લગ્નના ખર્ચા એને કે દેવામાંથી મુક્તિ, ઘણા ટ્રેક્ટરની ખરીદીમાં કે જે ખેતીમાંથી જે આવક એકઠી નથી કરી શકતા તેઓ પોતાની ઝાડની આવકમાંથી પોતે ભેગી રકમ એ લોકો પ્રાપ્તિ કરી શકે છે. અમે દર 5 વર્ષમાં જિલ્લાની અંદર આવતી વૃક્ષોની પોપ્યુલેશનની જેમ વૃક્ષની ગણતરી પણ કરાવવામાં આવી રહી છે. 2007 વર્ષમાં જ્યારે અમે વૃક્ષ ગણતરી કરાવ્યા ત્યારે આ અરડુસાની ઝાડ છે એ જિલ્લામાં 8મી ક્રમમાં આવેલા છે, 8th પ્લેસ વિથ 4% ટ્રીસ. અને 2012 વર્ષમાં તાજેતરમાં વૃક્ષ ગણતરી કરાવવામાં આવી. એમાં 5 વર્ષની સમયગાળામાં 17% વાળી 4થી વધીને 10% સુધી અમે પહોંચી ગયા. આજના તબક્કામાં આ જિલ્લામાં 26 લાખ ટ્રીસ અરડુસાના છે. વન વિભાગની વૃક્ષ ખેતીની યોજનાઓ મુજબ સહાયનું ધોરણ હેક્ટર દીઠ પ્રથમ વર્ષે 12,000, બીજા વર્ષે ₹4,000 અને ત્રીજા વર્ષે ₹4,000 એમ કુલ ₹20,000 1,000 રોપાના ઉછેર માટે અપાય છે. યોજનાના નિયમ મુજબ આ 1,000 રોપા ખેડૂત પોતે રોપે અને તેનો ઉછેર કરે તો જ તેને આ રકમ મળી શકે છે. અરડુસાના કિસ્સામાં જ્યાર સુધી લોકો જો એ લગાવવા ઈચ્છા ધારતા હોય તો જે તે સામાજિક વનીકરણના પરિક્ષેત્ર વન અધિકારીશ્રીનો સંપર્ક સાધી શકે છે અને સરકારશ્રી તરફથી એ વૃક્ષ ઉછેર માટે 1,000 ઝાડ પર 20,000 સુધીની સહાય આપવા સરકારશ્રી સહાય આપે છે. અને એના રોપા પણ જંગલ ખાતાની નર્સરીઓમાંથી આસાનીથી ઉપલબ્ધ થતી હોય છે. ગ્રો મોર ટ્રી અને યુઝ મોર ટ્રી. ઉત્તર ગુજરાતમાં અરડુસો છે ને એ અમારું અહીંનું કલ્પવૃક્ષ છે. એટલી મહત્વ ધરાવનારા ઝાડનો લોકોની આર્થિક પરિપુષ્ટિ લાવવા માટે કેમ વાપરી ના શકાય? અરડુસા વાવો, શેઢે વાવો, ખેતરમાં વાવો, એક માણસની ગરિમા વટાવવા માટે પાડી જાય છે, વાય જાય છે, પૈસા મળી જાય છે. એનો માર્કેટ ખૂબ પુષ્કળ છે. એ કર્યું થર્યું લગભગ 5 થી 7,000 ની અંદર થર્યું એક થશે. ખેતી આપણા બાપ દાદા કરતા હતા એ તો સૌ કરે, પણ કંઈક નવું કરવું. જે બારમાસી ખેતી કરે છે એની અંદર બારમાસી ખેતીમાં એટલી મહેનત છે અને જ્યારે એનો ક્રોપ લણવાનો થાય છે ત્યારે બજારની અંદર એનો ભાવ હોતો નથી. માણસની સેલ્ફ એસ્ટીમ વધારવા માટે દરેક ખેડૂતે પોતાના ખેતરમાં શેઢા ઉપર અરડુસા જ વાવવા જોઈએ. લગભગ 20 વર્ષ સુધી 25 વર્ષ સુધી આ બીજું ના વાવીએ તો બી આપણે ચાલે અને ઇન્કમ વધે જાય છે. સોનાની મુરગી જેવું છે, 1,000 મુરગી અમને વસાવી લીધી તો એમને આપવા પછી એની પ્રોસેસ અને પેઢી દર પેઢી એની ચાલુ જ રહે છે. તે બાજરી, એરંડા કે રાયડામાંથી જે ઉત્પાદન નથી મળતું એના કરતો વિશેષ ઉત્પાદન મેળવી શકે અને એની જિંદગી ખુશહાલ કરી શકે. ફ્રી ઓફ કોસ્ટ વવાય અને એનું ઉત્પાદન લેવાય કહી શકાય. અરે કાગળ દવા ઉદ્યોગો માટે, હળયાવકને શોભા માટે, પર્યાવરણની સ્થિરતા માટે, ગ્લોબલ વોર્મિંગ